ગિરનારમાંથી અડધી સુધી તો આવી જાય, પણ નીચે નવી સીડીથી ઉતરવું કે જૂની સીડીથી, અને એમાંથી જૂની સીડીથી ઉતરીને એક બહુ મોટી ભૂલ થઈ ગઈ, અને શું ભૂલ થઈ છે સુધી બ્લોગમાં જોતા એટલે હમણાં ખબર પડી જાય. તો હેલો મિત્રો મિત્રાને ગિરનાર ઉપર અંબાજી મંદિર સુધી અમે આવી જતા 6 જણાને હવે ઉતરવાનું હતું નીચે. તેવળી એમાંથી જે હાવ ફાટલી નોટ હતી ને એ બે કે રોપ એમાં અમે હતા ત્રણ મરદના ફાડિયા, જેને નિર્ણય લઈ લીધો કે અમે ઉતરીશું હવે જૂની સીડીએથી. તો ભાઈ તમને બધાને ખબર ન હોય તો દોડાઈ કહી દો કે જૂની સીડીથી હાલવું હોય તો તમારે ને ક્યાંથી જવું પડે. તો ભાઈ અંબાજી મંદિરથી તમે થોડાક નીચે પગથિયા ઉતરો એટલે ગૌમુખી ગેટ આવે, ને ગૌમુખી ગેટથી થોડાક આગળ આવો એટલે જમણી સાઈડ એક રસ્તો પડે. હજી તો જૂની સીડી આવ્યા છે કાંતવાળી એમ કરી વાળા અમારે બધાને પેથરા સાલું, ને તમારે જો આવો વિડીયો ઉતારવો હોય તો એકાદો કેમેરામેન ઝાલતા આવજો. અને આ જૂની સીડીથી હાલવાના ફાયદા એ છે કે તમને આકણ એક થી એક સાડી હતા મસ્ત મજાના લોકેશન જોવા મળતા જ રહેશે. એમાંથી આવડું મસ્ત મજાનું પથ્થરવાળું લોકેશન આવી જાય, ત્યાં તમે આવો લઈને તમને નીકળી મોજ જ પડી જાય, મજા જ આવ્યા રાખે, દિલામ ગાર્ડન થઈ જાય. અને હા મિત્રો તમને જૂની સીડી આવા નાના મોટા વોટરફોલ અને ભેંસના પોદરા પણ જોવા મળતા રહેશે. ખાસ વાત તમને બધાને એ કહેવાની, જો તમે પ્રકૃતિ પ્રેમી હોય અને વિડીયો ફોટો પાડવાનો કીડો તમારી અંદર હળવળિયા મારતો હોય તો તમારી માટે જૂની સીડી બેસ્ટ રહેવાની છે. અને આ મેન વાતો કહેવાની રહી ગઈ કે અમારી ભૂલ એ હતી કે અમે રોપ એમાં ન બેઠા અને જૂની સીડી હાલ્યા એટલે મોજ પડી ગઈ. ભલે થોડીક ફાટી રહી પણ મોજ પડી ગઈ. અબે સાલે